ગુડ મોર્નિંગ બધાને. આજે મારો ફર્સ્ટ વ્લોગ છે અને તો મારા ચેનલને તમે બધા સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ પણ કરજો. તો આજે હું જાઉં અત્યારે આઈટીઆઈ ભણવા જાઉં છું. અહીંથી પપ્પા ભેગો દરેડ જઈશ અને દરેડથી હું સીધો એસટી બસમાં બેસી જઈશ અને પછી અહીંયાથી 7 રસ્તે વહી જાય આઈટીઆઈ. તો આપણે મહિલા રસ્તામાં ચાલો મિત્રો આપણે પૂરી જઈએ દરેડ. હવે એસટી બસ આવે તો આપણે એસટી બસમાં બેસી જાય, સીધા જાય 7 રસ્તે. એસટી બસ આવશે 8:30 વાગે. અહીંયા 8 વાગ્યા છે તો પહેલાં ઘરથી પહેલાં બેસવું પડે અહીંયા આપણે. તો આપણો ભાઈબંધ વિનોદ આવી ગયો છે. આપણે વિનોદ ઓનલાઈન આવી ગયો, આપણે મૂકવા જવું અત્યારે ગાડી બેસી જાય. જો આ વિનોદ છે, તમને આને શું કોઈ નામ કહી દેવાનું. તો હમણાં વાંધો એવો થઈ ગયો કે હમણાં એસટી બસ જાય મારી સામેથી, પણ આખી એસટી બસ હાવ થલકી ભરી હતી એવી રીતના હાવ. તો હવે આપણે આમ ઉભવાની જગ્યા નહોતી એટલે ભેટ. તો હવે આપણે એસટી બસ તો નહીં આવે. હવે આપણે વહી જઈએ રિક્ષામાં અત્યારે. વર્તી પહેલાં જોશું આપણે કેમાં આવું કેમાં નહીં. તો રિક્ષો ગોતી રિક્ષામાં બેસી જઈએ આપણે. હાલો આપણે આવી ગયા છીએ અત્યારે 7 રસ્તે. હવે 7 રસ્તે જઈએ આપણે આઈટી અંદર. જોઈ શકો છો ત્યાં એસટી 7 રસ્તા આપણે આઈટી અંદર જાય. બેઠા હોય સાહેબ નથી હજી આગળ પૂરે સાહેબ નથી. સાહેબ આવે પછી ભણાવવાનું ચાલુ કરશે. તો આપણો હવે થિયરીનો લેક્ચર પૂરો થઈ ગયો છે. હવે આપણે નીચે જાઉં પ્રેક્ટિકલ રૂમમાં અને લેબમાં જઈને આપણે સાઇન બેન કરીને પછી જઈએ રિસર્ચમાં 1 કલાકની. તો મેળા બહાર તો એમાં થયું એવું કે થિયરીનો લેક્ચર ભરી લીધો. તો સાહેબ એમ કહે કે અમારે થોડુંક બહાર કામ છે. તો સાહેબ છે બહાર થોડોક કામ બાદ તો અમને એમ કીધું તમે જાઓ ઘરે. હવે તો હવે થિયરીનો લેક્ચર ભરીને અડધોથી ભરીને હવે જાય છે આપણે ઘરે. મહિલા હવે આપણે ઘરે જઈએ. ફાઇનલ આપણે બહાર નીકળી ગયા. હવે બહાર નીકળીને હવે આપણે કંઈ પકડી અને રિક્ષા પકડી પછી આપણે હવે જાય ઘરે. તો મહિલા હવે આપણે ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી જઈએ ઘરે. હવે આપણે ઘરે જાય, ફ્રેશ થાય. અને અમે આજ તો સાહેબ આવ્યા નહોતા ભણાવવા, કાંઈ લખવાનું આપ્યું નથી. ઘરે જાય સાનું મને આવે સુઈ જાય. તો આજના બ્લોગ માટે આટલું જ ઘણું. હવે પાછા મળશું હવે બીજા
નવા બ્લોગમાં. તો ઓકે બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. ઓકે બાય.